પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામમાં ફરી એકવાર હું આપનો આ સંગતમાં આવકાર કરું છું। ટેકનોલોજીના માધ્યમ દ્વારા ફરીવાર તમારી સાથે આ એક થવાની તક પ્રભુએ મારા જીવનમાં આપી, તેના માટે માન, મહિમા, સ્તુતિ અને ગૌરવ હું પ્રભુને આપું છું। મારી તમારી આસપાસના સમય સંજોગો વિપરીત છે, પણ પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ આપણને દોરે છે, પ્રભુ આપણને સંભાળે છે, આપણને સુરક્ષિત રાખે છે અને તમામ પ્રકારની મુશ્કેલીઓમાં પ્રભુ મારીને તમારી સાથે રહે છે અને આપણું રક્ષણ કરે છે। એના માટે આપણે પ્રભુને ધન્યવાદ પાઠવીએ છીએ। સારા વરસાદને માટે પણ પ્રભુનો આભાર માનીએ અને પ્રભુનો આભાર માનીએ કે આ રવિવારથી સાબરકાંઠા વિસ્તારની મંડળીઓમાં ભક્તિ સભાની શરૂઆત થવાની છે। સરકારી જે ધારાધોરણો છે એનું પાલન કરીને સાબરકાંઠા વિસ્તારમાં શરૂ થનારી ભક્તિ સભાને માટે પણ તમે પ્રાર્થના કરશો એવી ખાસ વિનંતી પણ અત્યારે હું કરી લઉં છું। ફરી એકવાર હૃદયના ઊંડાણથી આપણે ઈશ્વરનો આભાર માનીએ। આભાર એટલા માટે માનીએ કે પ્રભુએ મને અને તમને પસંદ કર્યા છે। જગતના મંડાણ અગાઉ એફએસી 1:4 પ્રમાણે પ્રભુએ મને અને તમને પસંદ કર્યા છે। એની ઈચ્છાની ઈરાદાઓમાં આપણે સફળ થઈએ અને પ્રભુને માન અને મહિમા આપનાર આપણે તેના પાત્રો બનીએ, તે માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે। અને યશાયા જે કહે છે એ પણ ખૂબ જ સૂચક બાબત છે। યશાયા પ્રબોધકના પુસ્તકના 27મા અધ્યાયમાં યશાયા કહે છે કે જે ખાણમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા છે, જે બાકોરામાંથી તમને ખણી કાઢવામાં આવ્યા છે, તેને તમે નિહાળો। કોઈ જ વિસાતમાં નતા આપણે, આપણી કોઈ દરકાર નહોતું કરતું અને એવા સમયમાં પ્રભુએ આપણને પસંદ કર્યા, એનું નામ આપણને આપ્યું ને અત્યાર સુધી આપણને દોર્યા છે, ચલાવ્યા છે। ઘણી બધી પેઢીઓ પસાર થઈ અને પ્રભુના નામ સાથે આપણે આગળ વધ્યા, વૃદ્ધિ પામ્યા, વિકાસ પામ્યા। સર્વને માટે પ્રભુનો આભાર માનીએ એટલો ઓછો છે। માન, મહિમા અને ગૌરવ સદા હંમેશા આપણા બાઇબલના પરમેશ્વરને હોજો। ફરી એકવાર આ તક ઝડપી લઉં છું। ગુજરાત ડાયોસીસના માનવંત બિશપ રાઇટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો આભાર માની લઉં છું, કારણ કે તેમના દ્વારા આ તક મને પ્રાપ્ત થઈ। આ તબક્કે જો કદાચ એક વાત હું શેર કરું તો અસ્થાને નહીં ગણાય। મારા જીવનમાં જ્યારે પ્રથમ યુથ જે રિટ્રીટ હતી, યુથ કોન્ફરન્સ હતી, એનો પ્રથમ સંદેશો જ્યારે મેં આપ્યો ત્યારે એને માટે મને ઉત્તેજન આપનાર પણ આપણા માનનીય વાલા બિશપ રાઇટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ હતા। એ મારો પ્રથમ સંદેશો હતો અને અત્યારે હું તમારી સાથે આ પ્રકારે સંદેશો શેર કરી રહ્યો છું। પ્રભુ મુજ નિર્બળ પાત્રનો એના મહિમાને માટે ઉપયોગ કરે છે, માટે માન અને મહિમા હું પ્રભુને આપું છું અને પ્રભુના સેવકનો પણ હું આભાર માનું છું। એટલું જ નહીં, પણ તમારા સર્વનો પણ આભાર માની લેવાની તક ઝડપી લઉં છું, કારણ કે તમે બધા મારા માટે પ્રાર્થના કરો છો અને પ્રાર્થના રૂપી ટેકો મને પુષ્કળ સામર્થ્ય બક્ષે છે અને તમારા ઉત્તેજનને માટે પણ તમારો આભાર માનું છું। જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ થતું હોય છે ત્યારે ઘણી બધી કોમેન્ટ્સ હું વાંચું છું અને કોમેન્ટ્સમાં મને જે ઉત્તેજન પ્રાપ્ત થાય છે એના માટે આપ સર્વનો આભાર માનતા આજની આ સંગતમાં હું તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું। પ્રવર્તમાન સમય કે જેમાંથી આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે, વાલા ભાઈ બહેનો, બાઇબલનો સમય ચાલી રહ્યો છે। આખું જે વિશ્વ છે બાઇબલના સમય પત્રક પ્રમાણે જાણે કે ગોઠવાઈ ચૂક્યું છે। પૃથ્વીના ફલક ઉપર બનતી ઘટનાઓ કે ઉપર બ્રહ્માંડમાં બનતી ઘટનાઓ, જે કંઈ પણ બની રહ્યું છે એ બધું બાઇબલના સમય પત્રકની અંદર લખેલું છે અને એ પ્રમાણે બની રહ્યું છે। વિશ્વમાં જે દ્રશ્ય છે અથવા તો અદ્રશ્ય છે એ બધું જાણે કે પ્રભુ ગોઠવી રહ્યા છે। વિશ્વનો તખતો જાણે કે ધીમે ધીમે ગોઠવાઈ રહ્યો છે ઈસુના બીજા આગમનને માટે। હું અને તમે જેમ જેમ એક એક દિવસ પસાર થાય છે એમ ગમનના સમયની નજીક સરકી રહ્યા છે, એમાં કોઈ જ બેમત નથી। હું તમે બધા ખ્રિસ્ત વિશ્વાસી વ્યક્તિઓ છે અને આપણે ખૂબ જ દ્રઢતાપૂર્વક માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની મંડળીને લેવાને માટે આવી રહ્યા છે અને પ્રભુ મને ને તમને ઉત્તેજન આપતા એવું કહે છે કે તમારી કમરો બાંધેલી રાખો અને તમારા દીવા સળગતા રાખો, કારણ કે આપણે જાણતા નથી કઈ ઘડીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીને લેવાને આવશે। બાઇબલ કહે છે એ પ્રમાણે એ આગમન ચોરની માફક થશે। એવી ઘડી, એવો સમય કે કદાચ મેં અને તમે જેની કલ્પના કરી નથી। અચાનક પૃથ્વીના ફલક ઉપરથી કરોડો લોકો ગાયબ થઈ જશે, કબરો ખુલી ગઈ હશે, પ્રભુના વચનો પરિપૂર્ણ થશે। થેસલોનિકાની મંડળીને પાઉલ તરીકે લખેલા પ્રથમ પત્રના 5મા અધ્યાયમાં જે ભવિષ્યવાણી લખવામાં આવેલી છે એ આમેન પરિપૂર્ણ થશે। કબરો ખુલી જશે, પ્રથમ જેઓ ખ્રિસ્તમાં મોયેલા છે તેઓ ઉઠશે,
ગગનમાં તણાઈ જશે. બાઇબલ કહે છે એ પ્રમાણે ત્યાર પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ પણ તણાઈ જશે. તમને ખબર છે એ દિવસે કઈ બાબત બહુ આશ્ચર્યકારક હશે? એ આશ્ચર્યકારક બાબત તો એ ગુરુત્વાકર્ષણના નિયમનો એ દિવસે ભંગ થઈ જશે. અત્યારે પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે, પણ એ દિવસે ગુરુત્વાકર્ષણના નિયમની વિરુદ્ધ પ્રભુ મને ને તમને સ્વર્ગમાં જાણે કે ઊંચકી લેશે. કદાચ કોઈને શંકા થાય આવું તે થતું હશે, પણ બાઇબલ આપણને એની એક ઝલક આપે છે. રાજાઓના પુસ્તકમાં એલિસાના દેખતા એલિયા ઊંચકાઈ ગયો અને એનો ઝભ્ભો જાણે કે નીચે પડી ગયો. પાઉલ જે કહે છે બહુ સૂચક છે કે વિનાશી શરીર વવાય છે, અવિનાશી શરીર ઉઠાડાય છે. અને અવિનાશી શરીર ઉઠાડવાનો સમય ખૂબ જ નજીક આવી રહ્યો છે અને આપણે સમયની નજીક જઈ રહ્યા છે. આપણો જે અભ્યાસ ચાલી રહ્યો છે એ પણ એ જ દિશામાં આગળ ચાલી રહ્યો છે. આજે આપણે જે યુગનો અભ્યાસ કરીશું એ પૃથ્વી પર જબરજસ્ત રિવાઇવલ આવ્યું એ યુગનો અભ્યાસ કરીશું અને ત્યાર પછી આવતા શનિવારે ફરી પાછા આપણે આગળ જઈશું તો એ મંડળીના યુગમાં આપણે જવાના છે કે જેમાં હું અને તમે આજે જીવી રહ્યા છે. જેમ જેમ આપણે આ અભ્યાસમાં આગળ વધીએ તેમ તેમ આપણે સમજતા જઈએ કે પ્રભુના વચનો પરિપૂર્ણતાના આરે છે. ટૂંક સમયમાં બધું પરિપૂર્ણ થશે અને મારો પણ આ અભ્યાસ પાછળનો બોજ એ જ છે કે આપણે પ્રભુના આગમનને માટે તૈયાર માલુમ પડીએ. પ્રભુ ઈસુ ગગનમાં ઉતરે ત્યારે તેને મળવાને માટે આપણે તૈયાર માલુમ પડીએ. એ જ મારી હૃદયની પ્રાર્થના છે. આજે આપણે એક એવી મંડળી અને એક એવા યુગના અભ્યાસમાં જઈ રહ્યા છે જેના લીધે મને અને તમને બાઇબલના જીવતા પરમેશ્વરની, તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અને સંબોધક પવિત્ર આત્માની જાણે કે ઓળખ પ્રાપ્ત થઈ. એવો એક યુગ કે જેણે આ વિશ્વના ફલકને પ્રભુના મહાન, કદાચ કહું મહાન શબ્દ નાનો કહેવાય, પણ માઇટી સેવકોની ભેટ આપી, જેમના દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે જીવંત સુવાર્તા છે, તારણની સુવાર્તા છે, એ આખા વિશ્વમાં ફેલાઈ ગઈ. આખા વિશ્વમાં ફેલાઈ એટલું જ નહીં, બલકે ભારત દેશમાં પણ આવી. કારણ કે યોહાન 3:16 ભારત દેશ માટે પણ એટલું જ સચોટ છે કે જ્યાં લખવામાં આવેલું છે, કેમ કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પ્રાપ્ત થાય. ફિલાડેલ્ફિયાની મંડળી એ પૃથ્વી પર મિશનરી યુગની વાત કરે છે. પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય અને 7 થી 13 વચનોમાં આ યુગની વાત કરવામાં આવેલી છે. નવા કરારમાં 244માં પૃષ્ઠ ઉપર પ્રકટીકરણના પુસ્તકના 3 અધ્યાયમાં 7મી કલમથી 13મી કલમ સુધી આ મંડળીના વિશે યોહાનની પાસે દેવના પવિત્ર આત્મા નોંધ કરાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ પણ ત્યાં આગળ નોંધવામાં જાણે કે આવેલું છે, જેને આપણે હવે આજે તબક્કાવાર નિહાળવાના છે. મારી ખાતરી છે કે આજનો અભ્યાસ મને અને તમને ચોક્કસપણે માનવાને મજબૂર કરશે કે હું અને તમે પ્રભુની ઓળખમાં ગયા છીએ. તે પ્રભુની યોજના છે કે જે આજથી લગભગ 2000 વર્ષ પહેલા શરૂ થઈ. પાત્મસ બેટ ઉપર યોહાનને યુગ બતાવવામાં આવ્યો, એ યુગ પૃથ્વી પર શરૂ થયો અને પરિણામે હું અને તમે આજે ભારતની ખ્રિસ્તી મંડળીના, પ્રભુના નામથી ઓળખાતા પ્રભુના સંતો, સેવકો, દીકરા, દીકરીઓ અને બાળકો છીએ. જેમ આપણે હંમેશા અભ્યાસ કરીએ છીએ અને શરૂઆત કરીએ છીએ એ પ્રમાણે હું ફિલાડેલ્ફિયા નામથી શરૂઆત કરીશ. ફિલાડેલ્ફિયા શબ્દ મૂળભૂત રીતે ગ્રીક શબ્દ છે અને એ 2 શબ્દોનો બનેલો છે. પહેલો શબ્દ છે ફિલિયો અને બીજો શબ્દ છે અદેલ્ફોસ. ફરી રિપીટ કરીશ. પહેલો શબ્દ છે ફિલિયો અને બીજો શબ્દ છે અદેલ્ફોસ અને બંને ભેગા મળીને જે શબ્દ રચાયો છે એ ફિલાડેલ્ફિયા છે, જેનો અર્થ થાય છે બંધુ પ્રેમ અથવા તો ભાતૃ પ્રેમ. એટલે કે ફિલાડેલ્ફિયાનો મંડળીના માટે આપણે એવું કહી શકીએ કે એવી મંડળી કે જે ભાઈ સમાન પ્રેમ રાખનારી મંડળી હતી. ત્યાર પછી વાત આવે આ શહેરની વાત આવે, ડેસ્ટિનેશનની વાત આવે. પ્રકટીકરણના પુસ્તકની અંદર 2 અને 3 અધ્યાયમાં જે 7 પત્રો 7 શહેરોમાં વસેલી મંડળીઓને લખવામાં આવેલા છે, એ 7 શહેરો પૈકી સૌથી નાનું અને સૌથી ઓછું મહત્વ ધરાવતું સ્થળ એટલે ફિલાડેલ્ફિયા. સાર્દિસની દક્ષિણે પૂર્વમાં 75 માઇલ દૂર આ શહેર એ સમયે વસેલું હતું.
એ શહેરમાં પુષ્કળ દ્રાક્ષાવાડીઓ હતી અને દ્રાક્ષા પીલવાનું કામ મોટી માત્રામાં ત્યાં આગળ થતું હતું. આ શહેરમાં વસતા લોકો મોટે ભાગે યહૂદીઓ હતા, યહૂદી ખ્રિસ્તીઓ હતા અને અનેક દેવદેવીઓની માન્યતા ધરાવતા લોકોમાંથી ઈસુને સ્વીકારીને બનેલા ખ્રિસ્તી લોકો હતા. આ શહેરને ઈસવીસન પૂર્વે 189 ની સાલમાં વસાવવામાં આવેલું હતું. આ શહેર રાજા ઉમિનિસ બીજાએ વસાવેલું હતું. રાજા ઉમિનિસ બીજો એનો એક ભાઈ હતો જેનું નામ અતાલુસ હતું. આતાલીડ વંશમાં એનો જન્મ થયેલો હતો. એના ભાઈને પુષ્કળ પ્રેમ કરતો હતો અને એના ભાઈ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાને માટે આ શહેરનું નામ ફિલાડેલ્ફિયા પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 133 ની સાલમાં આ શહેર એ રોમન સામ્રાજ્યનો ભાગ બની ગયું. કારણ કે અતાલીડ વંશનો છેલ્લો રાજા જે ફેલોમીટર હતો એને કોઈ વારસ નહોતો, એને કોઈ સંતાન નહોતું, પણ એની રોમનો સાથેની સારી સાંઠગાંઠ હતી. પરિણામે ફિલાડેલ્ફિયાની સાથે એણે પોતાનું આખું સામ્રાજ્ય એ રોમનોના હાથમાં આપી દીધું અને ઈસવીસન પૂર્વે 129 ની સાલમાં આ શહેર એ રોમન પરગણું બની ગયું, જે સાર્દિસ શહેરનો ભાગ હતું અને સાર્દિસથી ફિલાડેલ્ફિયાનો વહીવટ કરવામાં આવતો હતો. સાર્દિસ તે વહીવટી જિલ્લો હતો. સૌથી અગત્યની વાત, ફિલાડેલ્ફિયા એ અર્થક્વેક ફોલ્ટ લાઇન ઉપર વસેલું શહેર હતું. એની આજુબાજુ ઘણા બધા નાના સક્રિય જ્વાળામુખીનો પ્રદેશ હતો. પરિણામે ઈસવીસન 17 ની સાલ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી 17 ની સાલમાં જે પ્રચંડ ધરતીકંપ થયો આ વિસ્તારમાં, એમાં ઘણા બધા શહેર નાશ પામ્યા. ઇતિહાસ એવું કહે છે કે 12 કરતા વધારે શહેરોનો નાશ થયો, જેમાં ગઈ વખતે મેં કહ્યું હતું એ પ્રમાણે સાર્દિસનો પણ નાશ થયેલો. આવતા શનિવારે જે જોઈશું લાઓદિકિયાનો પણ નાશ થયો અને આજે જે જોઈ રહ્યા છે એ ફિલાડેલ્ફિયાનો પણ એ સમયે નાશ થઈ ગયો. અસર પામેલા બાકીના શહેરો બહુ ઝડપથી ઊભા થઈ ગયા, પણ ફિલાડેલ્ફિયા ભૌગોલિક રીતે એવી રીતે ગોઠવાયેલું હતું કે ત્યાં લાંબા સમય સુધી આફ્ટરશોક ચાલુ જ રહ્યા, માટે લોકો ભયભીત હતા. લોકો શહેરમાં વસવા જોતા નહોતા, એ લોકો સીમમાં જ રહેતા હતા અને આ દરમિયાન કાઇસર તિબેરિયસ દ્વારા, આઈ રિપીટ અગેન, કાઇસર તિબેરિયસ દ્વારા આ શહેરને ફરી પાછું રીકન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું, એને ફરી પાછું બાંધવામાં આવ્યું અને કાઇસર તિબેરિયસે કરેલી મદદને ધ્યાનમાં રાખતા આ શહેરમાં વસતા લોકોએ આ શહેરનું બીજું નામ પાડ્યું, જે નિયો કાઇસારિયા હતું. આ શહેરનું બીજું નામ એ નિયો કાઇસારિયા હતું અને ત્યારબાદ 6ઠી સદીમાં આ ફિલાડેલ્ફિયા એ લિટલ એથેન્સ તરીકે પણ ઓળખાતું હતું. બાઇઝેન્ટાઇન સમય જે પૃથ્વી પર આવ્યો અને પસાર થયો, ત્યારબાદ ફિલાડેલ્ફિયા એક સમૃદ્ધ શહેર બની ગયું. 1922મી સાલ પછી જે ગ્રેકો ટર્કિશ યુદ્ધ ખેલાયા, ગ્રીસ દેશ અને તુર્કસ્તાન વચ્ચે જે યુદ્ધ ખેલાયું, એમાં સાર્દિસ શહેર સાથે ફિલાડેલ્ફિયાનો પણ નાશ કરી નાખવામાં આવ્યો. આ શહેરને બાળી નાખવામાં આવ્યું. આજની જો હું વાત કરું તો આ શહેર આજે તુર્કસ્તાનમાં મનીસા પ્રાંતમાં સમાવિષ્ટ છે. કુઝકે ખીણ કે જે મધ્ય યુગમાં કોગમસ નામે ઓળખાતી હતી, જ્યારે ફિલાડેલ્ફિયા નામ હતું એ ફિલાડેલ્ફિયા આજે આરાશીર તરીકે ઓળખાતું નાનકડું શહેર છે. હાલના બોઝડેક પર્વત કે જે ફિલાડેલ્ફિયા મંડળીના સમયમાં ટિમોલસ પર્વત તરીકે ઓળખાતો હતો, જે નામનો મેં ગયા શનિવારે ઉલ્લેખ કર્યો હતો, એની ખીણમાં આ વસેલું શહેર હતું. એફેસસની મંડળીને કરવામાં આવેલા પ્રચંડ સુવાર્તા પ્રચારની અસર રૂપે અહીંયા આ શહેરમાં એક નાનકડી મંડળી સ્થપાઈ હતી, જેનું નામ ફિલાડેલ્ફિયાની મંડળી હતું. અભ્યાસમાં આપણે આગળ વધીએ. આપણા અભ્યાસના જે જુદા જુદા ભાગ છે એ પ્રમાણે હવે આપણે આ મંડળીને સંબોધીને લખાયેલા પત્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વર્ણન કરવામાં આવેલું છે એ વર્ણનને આપણે અવલોકવા માંગીએ છીએ. આ પુસ્તકમાં બાકીની જે મંડળીઓ છે એ તમામ મંડળીઓમાં જે ઈસુનું વર્ણન આવે છે એ ઈસુનું વર્ણન પ્રકટીકરણના પુસ્તકના પહેલા અધ્યાયની અંદર તમને જોવા મળશે. પણ આ એક જ મંડળી એવી છે કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વર્ણન છે એ જૂના કરારમાંથી લેવામાં આવેલું છે,
જૂના કરારના વચનોનો જાણે કે ઉપયોગ કરવામાં આવેલો છે. આ મંડળી માટે કોઈ ઠપકો નથી. 7 મંડળીમાંથી 2 મંડળી માટે ઠપકાની વાત આવતી નથી. એનો અર્થ એ નથી કે આ મંડળીઓ સંપૂર્ણ હતી. એમનામાં પણ ઉણપ તો હતી જ, એમનામાં નબળાઈ હતી, પણ પ્રતિકૂળ સંજોગો હોવા છતાં આ મંડળીઓ પ્રભુની જે અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે પ્રભુની આધીનતામાં અને પ્રભુના વિશ્વાસુપણામાં વૃદ્ધિ પામતી હતી. વ્યક્તિગત જીવનને માટે અને મંડળીને માટે વાલા ભાઈ બહેનો આ ખૂબ જ અગત્યની વાત છે. ઈશ્વર પ્રત્યેની આધીનતા અને ઈશ્વર પ્રત્યેનું વિશ્વાસુપણું ચોક્કસ મારા અને તમારા જીવનોને આશીર્વાદિત કરે છે. આગળ વધીએ તો ફિલાડેલ્ફિયાની મંડળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વર્ણન કરવામાં આવેલું છે એમાં 4 બાબતો લખવામાં આવેલી છે. પહેલી બાબત કે જે પવિત્ર છે, બીજી બાબત કે જે સત્ય છે, ત્રીજી બાબત કે જેની પાસે દાઉદની કૂંચી છે, અને ચોથી બાબત એવો પરમેશ્વર, એવા દેવ કે જે બંધ કરે છે એને કોઈ ઉઘાડી શકતું નથી, અને જેને તે ખોલે છે એને કોઈ બંધ કરી શકતું નથી. આવી ભવ્ય ઓળખ મને ને તમને આ પુસ્તકની અંદર, આ મંડળીના આ ભાગની અંદર આપવામાં આવેલી છે. એક પછી એક આ ચારેય ભાગને આપણે જો સમજીએ તો હું માનું છું કે યોગ્ય ગણાશે. વાલા ભાઈ બહેનો, એક વાત બહુ સ્પષ્ટ છે કે બાઇબલના પરમેશ્વરના સંદર્ભમાં જ આ વાતો સત્ય છે. બીજા કોઈ દેવદેવીના સંદર્ભમાં આ વાતો અશક્ય બની શકતી નથી. બાઇબલના પરમેશ્વર પવિત્ર છે. પહેલો મુદ્દો કે જે પવિત્ર છે. બાઇબલમાં જે પરમેશ્વરનું વર્ણન છે એ પરમેશ્વર અતિ પવિત્ર પરમેશ્વર છે. જુદે જુદે ઠેકાણે તમને ઈશ્વરની પવિત્રતા વિશે વાત સાંભળવા મળશે, વાંચવા મળશે જો તમે બાઇબલનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો તો. પણ યશાયા પ્રબોધકના પુસ્તકના 6થા અધ્યાયની જો તમે શરૂઆત વાંચો તો બહુ અતિ સૂચક શરૂઆત પછી યશાયા એવું કહે છે કે જે દાડે ઉઝિયા રાજા મરણ પામ્યો, જે વર્ષે ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો. અને પછી યશાયા એ બાઇબલના પરમેશ્વરનું અદ્ભુત વર્ણન કરે છે. તમારે પાસે સમય હોય તો યશાયા પ્રબોધકના પુસ્તકના 6થા અધ્યાયને તમે ધ્યાનથી વાંચી જજો. પણ યશાયા લખે છે, મારા તમારા માટે બહુ સૂચક છે, પડકારજનક બાબત છે. એવું કહે છે કે ઉઝિયા રાજા મરણ પામ્યો, ત્યાર પછી એને પ્રભુના દર્શન થયા. જો તમે બાઇબલનો ધ્યાનથી અભ્યાસ કરો તો બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે ઉઝિયા રાજા એ યહૂદાનો રાજા હતો. એ અને યશાયા બહુ જ ગાઢ મિત્રો હતા. ઉઝિયા રાજાએ ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો. ઈશ્વરે જે ધોરણો પ્રસ્થાપિત કર્યા હતા એ ધોરણો પાળવામાં એ નિષ્ફળ ગયો, અને પરિણામે એ ઈશ્વરના કોપનો ભંગ જાણે કે ભોગ બન્યો. રાજાએ દેવનો નિયમ તોડ્યો અને એ મૃત્યુ પામ્યો. એ મૃત્યુ પામ્યો એ સમયગાળા સુધી યશાયા પાસે ઈશ્વરનું દર્શન નહોતું. બાઇબલ મને ને તમને આજે એવું કહેવા માંગે છે કે મારા તમારા વ્યક્તિગત જીવનમાં પણ આવા ઘણા બધા ઉઝિયા છે જેનું મરણ પામવું જરૂરી છે. જ્યાં સુધી એ ઉઝિયા મરણ પામતા નથી, હું અને તમે પ્રભુને યશાયા જે રીતે ઈશ્વરને નિહાળે છે એ રીતે આપણે નિહાળી શકતા નથી. બાઇબલ એવું નથી કહેતું કે યશાયા બાઇબલના પરમેશ્વરને ઓળખતો નહોતો. એ ઓળખતો હતો. ઉઝિયા રાજાની સાથે એ પણ દેવના મંદિરમાં જતો હતો, પ્રાર્થના કરતો હતો, અર્પણો ચડાવતો હતો. પણ ઉઝિયાના ગયા પછી એને જે ઓળખ પ્રાપ્ત થઈ દેવની, એ અતિ વિશેષ ઓળખ હતી અને વ્યક્તિગત ઓળખ હતી. જે યશાયા વર્ણન કરે છે એમાં લખેલું છે કે એમાં દેવદૂતો છે, કરુબો છે, સરાફો છે, અને એ લોકો પોકારીને બોલતા હતા કે પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા. તમને ખબર છે આ સ્તુતિ એ દૈવી સ્તુતિ છે. કદાચ અટકીને વિચાર કરીએ આપણે એક બાબતનો. કેટલા સમયથી આ દેવદૂતો, કરુબો અને સરાફો આ રીતે બોલી રહ્યા છે કે પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા? હું માનું છું ત્યાં સુધી અનંત સમયથી આ સ્તુતિગાન સ્વર્ગમાં ચાલી રહ્યા છે. અને અત્યારે જ્યારે આપણે આ વચનો સાંભળી રહ્યા છે ત્યારે પણ એ પરમેશ્વરની સ્તુતિ સ્વર્ગમાં ચાલુ હશે, અને એ દૂતો, કરુબો અને સરાફો બોલતા હશે, પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા. કદાચ આપણને પ્રશ્ન થાય, આટલા લાંબા સમયથી કઈ રીતે બોલી શકતા હશે? પણ હું વિશ્વાસથી માનું છું જ્યારે લોકો બોલીને અટકે છે, પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા,
એ જ સમયમાં ઈશ્વરનું એક બીજું ભવ્ય પ્રકટીકરણ એમની પાસે આવીને ઊભો રહે છે અને એ લોકો ફરી પાછું બોલ્યા વગર રહી શકતા નથી કે પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા. કદાચ મને ને તમને કોઈ 25 વખત એમ કહે ને કે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ બોલો તો આપણે થાકી જઈએ. તમને ખબર છે કેમ થાકી જઈએ? કારણ કે મારી ને તમારી પાસે બાઇબલના પરમેશ્વરની ઓળખ છે ને બહુ મર્યાદિત છે. આપણે મર્યાદિત રીતે પરમેશ્વરને ઓળખીએ છીએ અને ઘણી બધી વખત હું ને તમે આપણા માળખામાં ઈશ્વરને ઓળખવાનો, ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરે છે અને માટે આ બાબત આપણને અઘરી લાગે છે. પિતરના પહેલા પત્રમાં પિતર બહુ સ્પષ્ટ લખે છે કે જેવો હું પવિત્ર છું તેવા તમે પણ તમારા સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. ઘણી બધી વખત હું સંદેશામાં હસતા કહું છું કે આપણી સોમથી શનિ હાલત એકદમ ભૂત જેવી. રવિવારે આપણે બધા એકદમ દૂત જેવા દેખાઈએ છે. કોઈ કહી જ ના શકે કે આ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ નથી. બધા આપણને જુએ અને માની લે કે ખરેખર આ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ છે. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે તમારા સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે મારો તમારો ક્રુશિયલ ટાઈમ સોમથી શનિવાર જ છે કે જ્યારે હું ને તમે જગતમાં છીએ, સમાજમાં છીએ, મિત્રો સાથે છીએ, આપણા જોબ પ્લેસ પર છીએ, આપણી આજુબાજુ બીજા વિશ્વાસમાંથી આવેલા લોકો છે, એમની મધ્ય હું ને તમે કેવું વર્તન કરીએ છીએ, એમની મધ્ય મારી ને તમારી શું સાક્ષી છે, એમની મધ્ય મારા તમારા વિચાર, વર્તન, વર્તણૂક દ્વારા શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય છે. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે હું અને તમે પવિત્ર જીવન જીવવાનો પ્રયત્ન કરીશું. ત્યારે ઘણા બધા લોકો મને આવીને એવું પણ કહેતા હોય છે કે આ જગતમાં પવિત્ર જીવન જીવવું અશક્ય છે. કદાચ એ ખોટી માન્યતા છે. જો હું અને તમે સંપૂર્ણપણે દેવના હાથમાં સોંપાઈ જઈએ છીએ તો પ્રભુ આપણા માર્ગ સિદ્ધ કરે છે. માટે ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે કે જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાને સ્થિર કરે છે અને જો કે તે પડી જાય તો પણ તે તેને છેક જમીન દોસ્ત થવા દેતો નથી. કદાચ આજે મંડળીની સૌથી મોટી જરૂરિયાત જો હોય તો એ પવિત્રતા છે, sanctification છે. That is the most required aspect nowadays on the earth required for the church. અને બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે જેઓ પવિત્ર છે તેઓ દેવને જોશે. પવિત્રતા પાપને સહન કરી શકતી નથી. ગીતશાસ્ત્ર 16મા અધ્યાયમાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે તે પોતાના પવિત્રને કહોવાણ જોવા દેશે નહીં. ઈસુનો જન્મ થયો ત્યારે ઈસુને પવિત્ર બાળક તરીકે સંબોધિત કરવામાં આવેલા હતા. યોહાનની સુવાર્તાના 6થા અધ્યાયમાં પણ પવિત્રતાની વાત કરવામાં આવેલી છે. પ્રકટીકરણના પુસ્તકના 4થા અધ્યાયમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. માર્કની સુવાર્તા જો તમે વાંચો તો પેલા ઘણા બધા ભૂત વળગેલા માણસને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજો કરી રહ્યા છે ત્યારે ભૂતો પણ એમ બોલતા હતા કે તું દેવનો પવિત્ર છે. અને માટે અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ઓળખ છે એમાં પહેલી ઓળખ છે કે જે પવિત્ર છે. બીજી ઓળખ કે તે સત્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તામાં ઘણા બધા દાવાઓ કરેલા છે અને એ દાવાઓ પૈકી યોહાન 14 અને 6માં જે દાવો છે બહુ સૂચક છે કે હું માર્ગ, સત્ય તથા જીવન છું. બાઇબલના પરમેશ્વર સત્ય ઈશ્વર છે અને બાઇબલના પરમેશ્વરના ધોરણો આગળ બાકી બધી બાબતો વામણી સાબિત થાય છે. બાઇબલના પરમેશ્વર ક્ષતિરહિત છે. બાઇબલના પરમેશ્વરના ધોરણો સંપૂર્ણ છે. ઈસુ સત્ય છે અને જ્યારે આપણે સત્યની વાત કરીએ વાલા ભાઈ બહેનો ત્યારે સત્ય હંમેશા વાસ્તવિકતાની ઉપર છે. સત્યને બદલી શકાતું નથી. સત્યને અસર કરી શકાતી નથી. સત્ય મને અને તમને અસર કરે છે. સત્ય આપણા જન્મજાત પાપી સ્વભાવ સાથે વણાયેલી અસત્યતા અને જૂઠાપણા અને અપ્રામાણિકતાને દૂર કરે છે. યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયની અંદર બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે 23મી કલમમાં કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આ સત્ય કયું વાલાઓ? એ સત્ય તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને માટે પ્રકટીકરણના પુસ્તકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખમાં આ બાબતનો ઉલ્લેખ કરતા એવું કહે છે કે જે સત્ય છે. ત્રીજી બાબત દાઉદની કૂંચીની વાત. કૂંચીનો સરળ ગુજરાતી શબ્દ થાય છે ચાવી. એવા ઈસુ કે જેની પાસે દાઉદની ચાવી છે. ઘણી બધી વખત આપણને વિચાર આવે કે ચાવી તો કેટલી નાની હોય છે, પણ એક વિચાર તમારી સમક્ષ રજૂ કરું વાલા ભાઈ બહેનો. ચાવી ભલે નાની હોય પણ એ મોટો દરવાજો ખોલી કાઢે છે. ચાવી ભલે નાનકડી હોય પણ એ મોટા મોટા દરવાજા ખોલી નાખે છે.
બિબ્લિકલ કોન્ટેક્સ્ટમાં, બાઇબલના સંદર્ભમાં ચાવીની વાત આવે ત્યારે મોટે ભાગે બાઇબલ એ આત્મિક સંદર્ભની વાત કરે છે, અને ચાવી એટલે આત્મિક અધિકાર જે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. પ્રકટીકરણનું પુસ્તક 1 અધ્યાય 18મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે મરણ તથા હાડેસની કૂંચીઓ મારી પાસે છે. અર્થાત પુનરુત્થાનિત પ્રભુ ઈસુ પાસે મરણ અને હાડેસનો અધિકાર છે. માથીની સુવાર્તા 16મો અધ્યાય 19મા વચનમાં લખેલું છે પ્રમાણે કે હું તમને આકાશના રાજ્યની કૂંચીઓ આપીશ. આકાશનું રાજ્ય અને મંડળી, બે બાબત આપણી સામે આવીને ઉભી રહે. બંને બાબત જુદી છે. વર્તમાન યુગ માટે, વર્તમાન સમયને માટે ઈશ્વરની યોજના એટલે મંડળી, અને એ મંડળી દ્વારા કાર્ય થવાથી જે આવનાર સમયની વ્યવસ્થા એટલે દેવનું રાજ્ય. મંડળીનું કાર્ય શું છે? લોકોને પાપથી વાળીને દેવના રાજ્ય બની ફેરવવાનું, દેવના રાજ્યમાં જમા કરવાનું છે, જે ઈસુ વગર શક્ય નથી. તારણ ઈસુ વગર શક્ય નથી. મને અને તમને તારણનો અનુભવ છે, પણ એ તારણ માટે મારે તમારે કોઈ નાણાં અથવા તો કોઈ અર્પણ ચડાવવાની જરૂર પડી નથી. માટે પાઉલ પાસે પ્રભુનો પવિત્ર આત્મા બહુ સ્પષ્ટ લખાવે છે, પણ તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છો, કરણીઓથી નહીં. બાઇબલ કર્મની થિયરીની વાત નથી કરતું. We are saved by the faith and by the grace of the God. રખેને કોઈ અભિમાન કરે, કરણીઓ હશે તો અભિમાન આવશે. તારણ મફત મળ્યું છે, અને મારે ને તમારે આ મફત તારણ કે જે મને ને તમને પ્રાપ્ત થયું છે એ બીજાઓને વહેંચવાનું છે. યશાયા પ્રબોધકના 22મા અધ્યાયમાં એલિયાકીમને જે ચાવી આપવાની વાત હતી, એ ચાવીનો સીધો ઉલ્લેખ પ્રકટીકરણના પુસ્તકની અંદર જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 600ની સાલમાં યશાયા પ્રબોધકે આ નોંધ કરી, અને યશાયા પ્રબોધક પછી ઈસવીસન પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 90 થી 95 વર્ષના સમયના ગાળામાં, એટલે કે લગભગ 650 વર્ષ બાદ એક્ઝેક્ટલી એ જ ઉલ્લેખ આપણને બાઇબલમાં પ્રકટીકરણના પુસ્તકમાં જોવા મળે છે. અજાયબ જેવી વાત ચોક્કસ કહી શકાય, પણ એની પાછળ પણ પ્રભુનું વચન છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 34મો અધ્યાય અને 16મું વચન જે કહે છે એ ધ્યાનથી સાંભળજો. યહોવાના પુસ્તકમાં શોધ કરો, યહોવાના પુસ્તકમાં શોધ કરો અને વાંચો, એઓમાંથી કોઈ પણ પોતાના સાથી વગરનું માલુમ પડશે નહીં. બાઇબલના જે વચનો છે એ વચનો એકબીજા સાથે સંકળાયેલા છે. આગળ શું કહે છે? યહોવાના મુખે તો આજ્ઞા આપી છે, યહોવાના મુખે તો આજ્ઞા આપી છે, અને દેવના આત્માએ તેમને એકઠા કર્યા છે. વચન સાથે તાલ મિલાવે છે. આગળ વધીએ. ચોથી બાબત, એવા પ્રભુ ઈસુ કે જે દ્વાર ખોલે છે, જેને કોઈ બંધ કરી શકતું નથી, અને જે દ્વાર ઈસુ બંધ કરે છે એને કોઈ ખોલી શકતું નથી. અજાયબ જેવી વાત. હવે વાત આવે છે દ્વારની. જ્યારે દ્વારની વાત આવે એટલે સંક્રમણની વાત. સંક્રમણ એટલે એક તબક્કામાંથી બીજા તબક્કામાં જવાની વાત. અંધકારમાંથી અજવાળામાં જવાની વાત, નર્કમાંથી સ્વર્ગ તરફ ફરવાની વાત, પાપમાંથી તારણ તરફ જવાની વાત. દરવાજો એટલે સલામતીની વાત, દરવાજો એટલે રક્ષણની વાત. બાઇબલ જ્યારે દરવાજાની વાત કરે છે ત્યારે એનો અર્થ થાય છે પ્રભુ મારે અને તમારે માટે એક મોટી તક પૂરી પાડે છે. મારે ને તમારે માટે પ્રભુ સમયોને બદલે છે, પ્રભુ એના ઈરાદાઓને બદલે છે. બાઇબલમાં દરવાજા શબ્દની વાત કરું તો 180 વખત બાઇબલની અંદર દરવાજા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. સૌપ્રથમ દરવાજાની વાત ઉત્પત્તિના પુસ્તકના 6 અધ્યાયના 16મા વચનમાં જોવા મળે છે. ત્યાં લખેલું છે કે વાણનો દરવાજો પરમેશ્વરે બંધ કર્યો. પ્રભુએ નૂહને વાણ બનાવવાની આજ્ઞા આપી. નૂહે 120 વર્ષ સુધી વાણ બનાવ્યું. એ પ્રક્રિયા ચાલી ત્યાં સુધી પ્રભુએ રાહ જોઈ. લોકો પાછા ફરે ત્યાં સુધી દરવાજો ખુલ્લો હતો. પણ જ્યારે એનો સમય આવ્યો, લોકો વાણમાં ગયા, નૂહ અને કુટુંબ વાણમાં ગયું. ઈશ્વરે જે વ્યવસ્થા કરી હતી એ પ્રમાણે પૃથ્વી પરના જે પ્રાણીઓ, પક્ષીઓ વગેરે બધા વાણમાં ગયા. પછી બાઇબલ કહે છે કે દરવાજો બંધ કરનાર પરમેશ્વર હતા. એ દરવાજો પછી ખુલ્યો નહીં. એ સમયનું વિશ્વ, એ સમયની તમામ બાબતો પાણીમાં ડૂબીને નાશ પામ્યું. બીજા દરવાજાની વાત આવે છે માથીની સુવાર્તા 25મા અધ્યાયમાં 10 કુમારિકાઓના દ્રષ્ટાંતની અંદર લખવામાં આવેલું છે. 10 કુમારિકાઓ વરની રાહ જોતી હતી. 5 ડાહી હતી,
5 મૂર્ખી હતી, 5 બજારમાં તેલ લેવા ગઈ, એ દરમિયાન વર આવ્યો, બાઇબલ કહે છે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. એ 5 મૂર્ખી કુમારિકાઓ આશીર્વાદોથી વંચિત રહી ગઈ. આ અધ્યાય ભાગમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરવાજાની વાત કરે છે કે જે દ્વાર હું ખોલું છું એ દ્વાર એ સુવાર્તાનું દ્વાર છે. ફિલાડેલ્ફિયાની મંડળીના યુગમાં જે પૃથ્વી પર ખુલનારું દ્વાર હતું, પૃથ્વીના પડ ઉપર, વિશ્વના ફલક ઉપર આવનારા મોટા રિવાઇવલની વાત હતી. તેની વાત ફિલાડેલ્ફિયાની મંડળીને સંબોધીને જાણે કે લખવામાં આવેલી છે. એ દ્વાર ખુલતા પૃથ્વી પર શું થયું એ આપણે આજે આગળ જોવાના છીએ. ત્યારબાદ જે મહત્વનો મુદ્દો આવે પ્રશંસા. આપણે અત્યાર સુધી જોઈ ગયા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક મંડળીની પ્રશંસા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફિલાડેલ્ફિયાની મંડળી માટે અતિશય આનંદિત છે. એનું કારણ એ કે ફિલાડેલ્ફિયાની મંડળી ઈશ્વરની આધીનતામાં ચાલનારી મંડળી હતી. એવું નહોતું કે ફિલાડેલ્ફિયાની મંડળીમાં મુશ્કેલી નથી. મુશ્કેલીઓ હતી, યહૂદીઓની સતાવણી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને શૈતાનની સભા તરીકે અહીંયા આગળ ઓળખે છે. અહીંયા આગળ તમે જો પત્ર વાંચો, પત્રની અંદરનું જે વર્ણન વાંચો તો કહે છે કે અમે યહૂદીએ છીએ તો પણ એવા નથી, પણ જુઠ્ઠું બોલે છે એવા લોકોની વાત, શૈતાનની સભામાંના લોકોની વાત. એવા લોકો ખ્રિસ્તી લોકોની સતાવણી કરતા હતા, પ્રશ્નો હતા, સમસ્યાઓ હતી, પણ મંડળી ઈસુને આધીન હતી અને આગળ વધી રહી હતી. મંડળી નાની હતી. અહીંયા આગળ લખવામાં આવેલું છે એ પ્રમાણે મંડળી નબળી હતી, વીક ચર્ચ હતું, નાનકડું ચર્ચ હતું. આજે 7 શહેરોની 7 મંડળીઓ છે, એમાં સૌથી નાનું અથવા તો સૌથી નાનું શહેર ફિલાડેલ્ફિયા અને સૌથી નાની મંડળી પણ ફિલાડેલ્ફિયા હતી. એમની પાસે એફેસસની મંડળી જેટલી ભવ્યતા નહોતી, એમની પાસે એફેસસની મંડળી જેટલી સંપત્તિ પણ નથી, એવા મહાન સેવકોનું શિક્ષણ પણ નહોતું. પણ પ્રશંસનીય બાબત એ હતી કે ફિલાડેલ્ફિયાની મંડળી એ દેવના વચનને વળગી રહેનારી મંડળી હતી. દેવની વચનની આધીનતામાંથી જો વ્યક્તિગત જીવનમાં અથવા તો મંડળી સહેજ પણ આમ તેમ થઈ જાય છે તો આપણે પ્રભુનો માર્ગ, વાલા ભાઈ બહેનો, ચૂકી જઈએ છે. પ્રભુ જે પ્રકારની આધીનતા ઈચ્છી રહ્યા હતા એ આધીનતામાં આ ફિલાડેલ્ફિયાની મંડળી જાણે કે ચાલી રહી હતી. એ બહુ મોટી વાત છે વાલા ભાઈ બહેનો. યોહાન 14 અને 15 માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહે છે કે જો તમે મારા શિષ્ય છો, જો તમે મારા શિષ્ય છો તો મારી આજ્ઞા પાળશો. આ આજ્ઞા ક્યાં લખવામાં આવેલી છે? પ્રભુના વચનમાં આ આજ્ઞા દર્શાવવામાં આવેલી છે. વાસ્તવિક બાબત છે. પ્રભુની આધીનતામાં જો આપણે જીવન જીવીએ છીએ તો એ જીવન પહાડ પર વસાવેલા નગર સમાન બની જાય છે. આગળ વધીએ, વાત આવશે ઠપકાની. મેં શરૂઆતમાં જ કહ્યું કે 7 મંડળીઓ પૈકી 2 મંડળીઓ એવી છે કે જેના માટે ઠપકાનો કોઈ જ શબ્દ નોંધવામાં આવેલો નથી. સ્માર્નાની મંડળી અને ફિલાડેલ્ફિયાની મંડળીની માટે કોઈ પણ ઠપકાની વાત નથી. આનો અર્થ એવો નથી કે આ બંને મંડળીઓ સંપૂર્ણ હતી. સંપૂર્ણ મંડળી સંભવિત જ નથી. સંપૂર્ણ પ્રભુનો સેવક પણ શક્ય નથી. હું પણ સંપૂર્ણ નથી. પૃથ્વી પર કોઈ પણ સંપૂર્ણ વ્યક્તિ નથી. પણ અપૂર્ણતામાં જ્યારે આપણે ખ્રિસ્તમય જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, ખ્રિસ્તને અઢેલીને ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા પગલા દેવની ઈચ્છાની યોજના પ્રમાણે ગોઠવીને આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે પ્રભુ તરફથી મને અને તમને કોઈ ઠપકો અજાણે કે પ્રાપ્ત થતો નથી. આ બંને મંડળીઓ અને મંડળીના સભ્યો વિપરીત સંજોગોમાં, વિપરીત સમયોમાં પણ ખ્રિસ્તમય જીવન જીવતા હતા. ત્યાર પછી વાત આવે છે પ્રોત્સાહનની. પ્રભુ ઈસુ આ મંડળીને પ્રોત્સાહન આપતા શું કહે છે કે તારી પાસે થોડીક શક્તિ છે, તેમ છતાં તે મારી વાત પાળી છે અને મારું નામ તે ના કબૂલ કર્યું નથી. બહુ મોટી વાત ત્યાં આગળ નોંધવામાં આવેલી છે. મંડળી નબળી છે, નાની છે, એની પાસે થોડી શક્તિ છે, એમ છતાં કે તે મારી વાત પાળી છે અને મારા નામની તે ના કબૂલાત કરી નથી. કોરિન્થીને પત્રના પહેલા કોરિન્થીના પત્રના પાઉલ 27મા વચનમાં બહુ ગજબ વાત કહે છે કે જગતના જ્ઞાનીઓને શરમાવાને સારું પ્રભુએ મૂર્ખોને પસંદ કર્યા છે. જગતમાં જે બળવાન માણસો છે એમને શરમાવાને સારું પ્રભુએ નિર્બળોને પસંદ કર્યા છે. ફિલાડેલ્ફિયા એ નિર્બળ મંડળી પ્રભુના મહિમાને માટે પસંદ કરવામાં આવેલી મંડળી હતી અને મંડળી એ યુગની સૂચક હતી કે જે આખી પૃથ્વીનો તખતો, આખા વિશ્વનો
નકશો જાણે કે બદલી નાખનાર મંડળી હતી. ત્યાર પછી આવે વચનની વાત. પ્રભુ અહીંયા આગળ ફિલાડેલ્ફિયાની મંડળીને બહુ અજાયબ જેવું વચન આપે છે. તમારી જાણ સારું સમગ્ર બાઇબલમાં ખ્રિસ્તી વ્યક્તિના વ્યક્તિગત વિકાસ માટે, કલ્યાણને માટે, મણીના વિકાસ માટે, ઉત્તેજનને માટે 7000 કરતા વધારે વચનો આપવામાં આવેલા છે. અહીંયા આગળ ફિલાડેલ્ફિયાની મંડળીને જે વચનો આપવામાં આવેલા છે, વન બાય વન આપણે જોઈ લઈએ તો કદાચ અસ્થાને નહીં ગણાય. પ્રથમ વચન તો પ્રભુ દ્વાર ખોલવાની વાત કરે છે, એટલે કે સુવાર્તા ખુલ્લી કરવાની વાત. પ્રેરિતોના કૃત્યની અંદર પણ આ બાબતનો ઉલ્લેખ પાઉલ દ્વારા કરવામાં આવેલો છે. દેવ જ્યારે સુવાર્તાની તકો ઊભી કરે છે ત્યારે એને કોઈ જાણે કે બંધ કરી શકતું નથી. બીજી કોઈ મંડળી માટે, આ 7 મંડળીમાંથી બીજી કોઈ મંડળી માટે આ પ્રકારે વાત કરવામાં આવેલી નથી. ભલે મંડળી નાની હતી, નબળી મંડળી હતી, પણ પ્રભુના મહાન કામને માટે, પ્રભુના મહાન ઈરાદાને માટે આ મંડળીનો જાણે કે ઉપયોગ થયો. ઘણી બધી વખત હું અને તમે મનુષ્ય સહજ ભૂલ કરી બેસીએ છીએ. આપણે લોકોના ક્વોલિફિકેશનને ધ્યાનમાં લઈએ છીએ, લોકોના સ્ટેટસને ધ્યાનમાં લઈએ છીએ, લોકોની ઇન્ફ્લુઅન્સને ધ્યાનમાં લઈએ છીએ. બાઇબલ મને ને તમને બહુ ગજબ વાત કરે છે. દાઉદ એક સામાન્ય ઘેટાપાળક, દાઉદ એક સામાન્ય ઘેટાપાળક. પ્રભુ એને અલગ કર્યો, પ્રભુ એને તેડ્યો. પ્રેરિતોના કૃત્યની અંદર પ્રભુનો પવિત્ર આત્મા એના વિશે સાક્ષી પૂરતા એવું કહે છે કે દાઉદ એ મારું મનગમતું પાત્ર છે. સામાન્ય માણસ દેવનું મનગમતું પાત્ર બની ગયો. દાનિયેલ, શાદ્રાક, મેશાક, અબેદનગો આમ તો ગુલામો હતા, પણ દેવને આધીન થયા, દેવની ઈચ્છાની યોજનામાં ચાલ્યા. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે એમના દ્વારા એ આખા સામ્રાજ્યમાં ઈશ્વરનો મહિમા થયો. પ્રભુનું વચન પણ બહુ ઉત્તેજન આપે છે મને અને તમને. શું કહે છે? જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ, જે પોતાને નીચો કરશે તેને ઊંચો કરવામાં આવશે. પ્રભુની કામ કરવાની પદ્ધતિ વાલા ભાઈ બહેનો બહુ અજોડ છે. કદી પોતાને નબળા ના આંકશો, કદી પોતાને એકલા ના માનશો, કદી પોતાને બહુ નીચા ના માનશો. યોહાન પાટમેસ બેટ ઉપર એકલો જ હતો, બધા શિષ્યોની કતલ થઈ ગઈ હતી, ગુનેગારોની વચ્ચે રહેતો હતો, શહાદત નજીક દેખાતી હતી અને એવા કપરા સમયમાં પ્રગટીકરણ એની પાસે આવીને જાણે કે ઊભો રહ્યો. કારણ કે પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે આપણી નિર્બળતામાં દેવનું સામર્થ્ય પ્રગટ થાય છે. જે બીજું વચન આપવામાં આવે છે અતિ અદ્ભુત વચન છે. ત્યારબાદ જે છેલ્લું વચન જે તમારી સાથે શેર કરું, ફિલાડેલ્ફિયાની મંડળીના વિશ્વાસીઓને પ્રભુ કહે છે કે વિશ્વમાં જે સમય મોટી કસોટીનો આવનાર છે એમાંથી ફિલાડેલ્ફિયાના વિશ્વાસીઓ બાકાત છે. આ વચનને ફિલાડેલ્ફિયાની મંડળીના સમય સાથે જો હું સાંકળું તો એ સમયની વાત પ્રભુ નથી કરી રહ્યા. ત્યાં વચન તમે ધ્યાનથી વાંચશો તો ત્યાં ભવિષ્યકાળની વાત કરવામાં આવેલી છે. અને 12મા વચનમાં એવું પ્રોમિસ છે કે હું મારા દેવના મંદિરના સ્તંભ કરીશ અને ફરી ત્યાંથી બહાર જશે નહીં. તેના પર દેવનું નામ લખવામાં આવશે, દેવના શહેરનું એટલે કે યરુશાલેમનું નામ કે જે આકાશમાંથી ઉતરવાનું છે એની ઉપર નામ લખવાની વાત અને મારું પોતાનું નામ લખવાની વાત. આ વચન પ્રભુ એને આપે છે. પણ અગત્યની વાત કે ફિલાડેલ્ફિયન વિશ્વાસીઓ એ ક્લેશ કાળમાં જનારા નથી. આ બહુ મોટી વાત છે. ઘણા બધાને કદાચ ક્લેશ કાળ શું છે ખબર નથી. હું અને તમે એવા એક બારીક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. હું અને તમે એક એવી સમયની પળોમાંથી પસાર થઈ રહ્યા છે કે જેમાં રેપ્ચર બહુ પાસે છે. કદાચ ચર્ચની ભક્તિ સભામાં પાળક સાહેબ બધાને પ્રશ્ન પૂછે કે કેટલા માને છે ઈસુનું આગમન પાસે છે. હું વિશ્વાસથી માનું છું આખી મંડળી એવું કહેશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન ખૂબ જ પાસે છે. આ જે રેપ્ચર થવાનું છે ગગનમાં થવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર નથી આવવાના. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગગનમાં ઉતરશે અને પાઉલ પ્રેરિતે થેસ્સલોનિકાના પત્રમાં જે લખેલું છે એ આખો ઘટનાક્રમ જાણે કે ત્યાં આગળ પૂરો થશે. પ્રથમ મોહેલા ઉંચકાશે, ખ્રિસ્તમાં જેવો મોહેલા છે તેઓ ઉંચકાશે અને ત્યાર પછી આપણામાંના જેઓ જીવતા રહેનારાઓ છે, જેઓ ઈસુને ઓળખે છે તે લોકો બધા નથી ઉંચકાવાના. યાદ રાખજો, જેઓ તારણ પામ્યા છે, જેમના નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલા છે, એ લોકો જીવતા રૂપાંતરિત થઈને ઉંચકાઈ જશે. એટલે કે રેપ્ચર થશે, તણાઈ જવું. ગગનમાં આ લોકો તણાઈ જશે અને એ તણાઈ જતાની સાથે પૃથ્વી પર ક્લેશ કાળની શરૂઆત થશે.
જેને બાઇબલ ગ્રેટ ટ્રિબ્યુલેશન પીરિયડ તરીકે પણ સંબોધે છે, મહાવિપત્તિનો સમય. વાલા ભાઈ બહેનો, પ્રકટીકરણના પુસ્તકના આગલા અધ્યાયોમાં આ વિપત્તિનું વર્ણન કરવામાં આવેલું છે. એટલું ભયાનક છે કે કદાચ એ મારાને તમારા રૂવાડા ખડા કરી દે. મનુષ્ય ઉત્પન્ન થયું ત્યાર સુધીમાં ક્યારેય ના આવેલો સમય પૃથ્વી પર આવવાના સમયની નજીક હું અને તમે જાણે કે સરી રહ્યા છે. ક્લાઇમેક્સ તમને ખબર છે. આ સમય દરમિયાન પ્રભુ મોતને પણ પોતાની પાસે ખેંચી લેશે. લોકોને મરવું હશે પણ મરી નહીં શકે એવી પ્રચંડ યાતનાના સમયમાં હું અને તમે આગળ જાણે કે વધી રહ્યા છે. પણ મારા તમારા માટે મોટું ઉત્તેજન છે કે આપણને એ સમયમાં કોઈ લાગભાગ નથી. જો હું ખ્રિસ્તમય જીવન જીવું છું, ખ્રિસ્તમાં જીવું છું, મારા જીવનના અંત સુધી જો હું ખ્રિસ્તમય જીવન જીવી રહ્યો છું તો રેપ્ચરમાં મારો 100% ભાગ છે. મેં બાપ્તિસ્મા લીધું છે માટે સ્વર્ગમાં જતો રહીશ, ખોટી વાત. હું પ્રભુ ભોજન લઉં છું માટે હું સ્વર્ગમાં જતો રહીશ, ખોટી વાત. હું નિયમિત દાનાર્પણ આપું છું માટે હું સ્વર્ગમાં જતો રહીશ, ખોટી વાત. ભલે ને હું પાસ્ટોરેટ સમિતિનો સભ્ય કે ક્વારમાં ગમે તેટલું સારું ગાતો, એ બધું મને સ્વર્ગમાં લઈ જવાને માટે ક્વોલિફાઈ કરતું નથી. એક જ બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં મારા પાપોની માફીનો વ્યક્તિગત અનુભવ, તારણનો અનુભવ, જીવનના પુસ્તકમાં નામ નોંધાય તો સ્વર્ગમાં જવાની વાત, તો રેપ્ચરના અંદર જાણે કે ઉંચકાવાની વાત આવે. 2 શનિવાર પહેલા મેં તમારી સમક્ષ એક રજૂઆત કરી હતી કે આપણે એવા યુગમાં જીવી રહ્યા છે કે પ્રકટીકરણની જે 7 મંડળીઓ છે, એ 7 મંડળીના લોકોની જે લાક્ષણિકતા હતી, એ 7 જુદી જુદી લાક્ષણિકતા ધરાવતા લોકો આ યુગમાં આપણી મધ્યે, આપણી મંડળીમાં, આપણા સમાજમાં જોવા મળે છે. ઘણા લોકો એવા હશે કે જેમણે ઈસુનો સ્વીકાર નથી કર્યો. પ્રકટીકરણના પુસ્તકના 13મા અધ્યાયમાં એવું લખવામાં આવેલું છે કે જે લોકો ક્લેશ કાળમાં રહી જશે એ લોકો ખ્રિસ્ત વિરોધીની આરાધના કરશે. વલાઓ, એ તો એ સમુદાય હશે કે જે લોકોએ પોતાના પાપોની માફીનો અનુભવ નથી કર્યો અને એમના નામ જીવનના પુસ્તકમાં નોંધવામાં આવેલા નથી. સાચા વિશ્વાસીઓ માટે, ફિલાડેલ્ફિયાની મંડળીને માટે જે ઉત્તેજન છે, એ ઉત્તેજન મારા અને તમારા માટે છે. જો હું દાવો કરું છું કે હું ઈસુનો શિષ્ય છું તો હું બહુ સ્પષ્ટપણે કહીશ પ્રભુના વચનને આધારે કે ક્લેશકાળમાં મારે કોઈ લાગ ભાગ નથી. ક્લેશકાળ અતિ ભયંકર છે. 7 પ્યાલાઓની વાત આવશે, 7 મુદ્રાઓની વાત આવશે. આવનાર સમયમાં જ્યારે અભ્યાસમાં આગળ જઈશું ત્યારે આ 7 પ્યાલાઓ વિશે, 7 મુદ્રાઓ વિશે આપણે પ્રભુની ઈચ્છાની યોજનામાં જોઈશું. પણ અત્યારે મારા ને તમારા માટે મોટું ઉત્તેજન તો એ છે કે મને ને તમને ક્લેશકાળમાં જવાનું નથી જો હું સાચો વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિ અને ખ્રિસ્તી જીવન ગુજારી રહ્યો છું. છેલ્લી વાત, પ્રોફેટિક એપ્લિકેશન. ફિલાડેલ્ફિયાની મંડળીનો સમય અથવા તો ફિલાડેલ્ફિયાની મંડળીના સમયનો યુગ એટલે એવો યુગ કે જ્યારે વિશ્વમાં રિવાઇવલ ફાટી નીકળ્યું. There were 2 awakening, 2 awakening ની વાત મંડળીનો ઇતિહાસ કરે છે. હું અત્યારે હવે જે તમારી સાથે જે માહિતી શેર કરીશ, તમે ગૂગલ પર જાઓ ને વિકિપીડિયાને તમે સર્ચ કરશો તો હું જે કહું છું એ બાબતો તમને ત્યાં પણ આધારભૂત પુરાવાઓની સાથે જોવા મળશે. એક એવો યુગ પૃથ્વી ઉપર આવીને ઉભો રહ્યો. ઈસવીસન 1750 ની સાલથી આ યુગની શરૂઆત થઈ. એ પહેલાના સમયના ગાળામાં ઈશ્વરનું કાર્ય તો ચાલુ જ હતું, પણ 1750 થી 1925 ની સાલ અથવા તો એ સમયગાળો, એની અંદર જે કામ થયું એ બહુ મહાન કામ હતું અને એના કેટલાક વાસ્તવિક દ્રષ્ટાંતો હું તમારી સમક્ષ રજૂ કરું છું. ધ્યાનથી સાંભળજો, સમય સાંભળજો અને પ્રભુના મહાન સેવકોના નામ પણ તમે સાંભળજો. ઈસવીસન 1750 ની સાલ પ્રભુ એના મહાન સેવક જોનાથન એડવર્ડ્સને ઉભો કર્યો. 1703 થી 1719 ગાળો ઇંગ્લેન્ડના એંગ્લિકન ચર્ચના મિનિસ્ટર જોન વેસ્લી દ્વારા મંડળીની સ્થાપના કરવામાં આવી. 15મી અને 16મી સદી પ્રભુએ જર્મન પ્રિસ્ટ માર્ટિન લ્યુથરને ઉભો કર્યો. પોપે જે પાપ વિમોચન પત્રિકાઓ બહાર પાડી હતી, પાપ માફ કરવાને માટે પૈસા લેવામાં આવતા હતા, પાપ માફ કર્યાનું સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. માર્ટિન લ્યુથરે આ પોપની જે આખી યોજના હતી એનો વિરોધ કર્યો, પ્રોટેસ્ટ કર્યો
અને માટે લ્યુથરન પ્રોટેસ્ટન્ટ ચર્ચની શરૂઆત થઈ. લ્યુથરન પ્રોટેસ્ટન્ટ ચર્ચના સભ્યો દ્વારા 1758ની સાલમાં કેરેબિયન ટાપુઓ, જેને આપણે વેસ્ટ ઇન્ડિઝ કહીએ છીએ, ત્યાં આગળ સુવાર્તા પ્રચાર કરવામાં આવ્યો. 1756ની સાલમાં લ્યુથરન ચર્ચના કાર્યને લીધે અલાસ્કાની અંદર આર્કટિક વિભાગની અંદર પ્રથમ એસ્કિમો બાપ્તિસ્મા પામ્યો. ત્યાર પછી આવી 1735ની સાલ જ્યોર્જ વિટફિલ્ડ નામના પ્રભુના મહાન રિવાઇવલ સેવક ઊભા થયા અને જાગૃતિની ચળવળના તેઓ ભાગીદાર બન્યા. ત્યાર પછી એક મહાન પાત્ર 1792માં પ્રભુ પૃથ્વીના ફલક પર લઈ આવ્યા, જેને હું અને તમે બધા ઓળખીએ છીએ. એનું નામ વિલિયમ કેરી. બૂટ પોલિશ કરતા, જૂતા રિપેર કરતા, પ્રભુએ પૃથ્વીના ગોળા પર હાથ દઈને પ્રાર્થના કરતા વિલિયમ કેરીને દર્શન આપ્યું અને વિલિયમ કેરી ભારત આવ્યા. બાઇબલના જુદા જુદા ભાગોનો જુદી જુદી ભાષામાં જાણે કે અનુવાદ થયો. લંડનની બેપ્ટિસ્ટ મિશનરી સોસાયટીએ એમને ટેકો આપ્યો અને ભારતમાં જાણે કે સુવાર્તાની શરૂઆત થઈ. 1795ની સાલમાં લંડન મિશનરી સોસાયટીની સ્થાપના થઈ અને તાહિતીમાં મિશનરી કાર્યની શરૂઆત થઈ. 1807ની સાલમાં લંડન મિશનરી સોસાયટીના રોબર્ટ મોરિસને ચાઇના જઈને સૌપ્રથમ સુવાર્તા વહેંચી અને ચાઇનાના કેન્ટોન નામનો જે પ્રચલિત વિસ્તાર છે ત્યાં આગળ સુવાર્તા સ્થાપવામાં આવી. સેરામપુર નામ બહુ પ્રચલિત છે, મારા ને તમારા સાથે જોડાયેલું નામ છે. બાઇબલ કોલેજની વાત આવે, UBS ની વાત આવે એટલે સેરામપુર નામ આપમેળે એની સાથે જોડાઈ જાય છે. 1812ની સાલમાં અદોનીરામ જડસન ભારતમાં સેરામપુર આવ્યા. 1814ની સાલમાં મેથોડિસ્ટ મિશનરીઝ ભારતમાં આવ્યા અને 1814ની સાલમાં મદ્રાસની અંદર મેથોડિસ્ટ મિશન દ્વારા સુવાર્તાના કાર્યની શરૂઆત થઈ. ત્યાર પછી આવી 1818ની સાલ મડાગાસ્કર નામનો જે પ્રાંત હતો એના રાજાની પરવાનગીથી ત્યાં પણ સુવાર્તાનું કાર્ય શરૂ થયું. 1819માં વેસ્લિયન મિશનરીઝ, વેસ્લિયન ચર્ચ વલસાડમાં છે, વલસાડ ગુજરાતની અંદર જે આવેલું છે ત્યાં વેસ્લિયન ચર્ચ પણ છે. એ વેસ્લિયન મિશનરીઝ 1819ની સાલમાં ભારતમાં આવ્યા અને તેમણે પણ મદ્રાસની અંદર સુવાર્તાના કાર્યની શરૂઆત કરી. 1829ની સાલમાં જ્યોર્જ મુલર ઇંગ્લેન્ડ આવ્યા. જ્યોર્જ મુલર ઇંગ્લેન્ડ આવ્યા અને ઇંગ્લેન્ડમાં એમણે અનાથાલયોની શરૂઆત કરી. શૂન્યમાંથી શરૂઆત કરી 100 કરતા વધારે અનાથાલયોની લંડનની અંદર, ઇંગ્લેન્ડની અંદર સ્થાપના થઈ અને જ્યોર્જ મુલર માટે એવું કહેવામાં આવ્યું કે 19મી સદીનો વિશ્વાસી પ્રેરિત હતો. 1830ની સાલમાં સ્કોટલેન્ડના મિશનરીઝ ભારતમાં આવ્યા. કલકત્તામાં સુવાર્તાના કાર્યની શરૂઆત થઈ. 1824ની સાલમાં ચાર્લ્સ ફિની. 1832ની સાલમાં બ્રિટિશ બેપ્ટિસ્ટ પ્રોટેસ્ટન્ટ મિશનરી હડસન ટેલરે ચીનમાં જઈને સુવાર્તાની શરૂઆત કરી. ચીનમાં જો પ્રભુનો કોઈ સેવક જેને સૌથી વધારે કામ કરેલું હોય તે હડસન ટેલર હતા અને હડસન ટેલરે ચાઇના ઇનલેન્ડ મિશનની પણ શરૂઆત કરી. 1840ની સાલમાં વિલિયમ બુથ, સાલ્વેશન આર્મીના સ્થાપક, એમણે આ કાર્યની શરૂઆત કરી. 1865ની સાલમાં એમણે શરૂ કરેલી સેવાને 1878ની સાલમાં સાલ્વેશન આર્મી નામ આપવામાં આવ્યું. 1840ની સાલમાં પ્રેસ્બિટેરિયન ચર્ચ ઇન આયર્લેન્ડ સૌપ્રથમ વખત ચર્ચે સુવાર્તાનો બોજ ઉપાડી લીધો અને 2 મિશનરીઝ એલેક્ઝાન્ડર કેર અને જેમ્સ ગ્લાસગો ગુજરાતના ઘોઘા બંદરે આવ્યા અને સુવાર્તાની શરૂઆત થઈ અને આજે ગુજરાતમાં આઈપી મિશન અસ્તિત્વ ધરાવતું હતું એ બાબત આપણને ઇતિહાસમાં જોવા મળે છે. 1863ની સાલમાં મિશનરીઝ દ્વારા અમદાવાદમાં કામ શરૂ થયું. 1847માં બોરસદની પાસે ખ્રિસ્તીપરાની શરૂઆત થઈ. 1859ની સાલમાં રોબર્ટ મિશન હોસ્પિટલ સ્થપાઈ. 1862ની સાલમાં રાણીપુર સ્થપાયું. ત્યારબાદ વોલેસપુર સ્થાપવામાં આવ્યું. ત્યાર પછી ખડાણા, પોવડા વગેરે પરાઓની સ્થાપના કરવામાં આવી આયરિશ મિશનરીઝ દ્વારા. 1892ની સાલમાં અમદાવાદમાં ડિવિનિટી કોલેજ જાણે કે શરૂ થઈ. ત્યારબાદ 1861ની સાલ આવી. પ્રભુના મહાન સેવક ડીએલ મૂડીનો પ્રભુએ ઉપયોગ કર્યો. 1866ની સાલ આવી. પ્રભુના મહાન સેવક ચાર્લ્સ સ્પર્જન, પ્રિન્સ ઓફ પ્રીચર, ઇંગ્લેન્ડમાં ખ્રિસ્તી વિશ્વાસીઓને જબરજસ્ત ઉત્તેજન આપી ગયા. ધ ચર્ચ ઓફ ટેબરનેકલ 33 સભ્યોનું બનેલું ચર્ચ 33,000ની સંખ્યા ઉપર પહોંચી ગયું.
1867ની સાલમાં બહુ જ પ્રચલિત એવી સ્ક્રિપ્ચર યુનિયન મિનિસ્ટ્રીની શરૂઆત થઈ. 1873ની સાલમાં અલાયન્સ મંડળીના સ્થાપક એબી સિમ્પસન સાહેબને પ્રભુએ અમેરિકામાં ઉભા કર્યા અને અલાયન્સ મિશનની શરૂઆત થઈ અને ભારતમાં અલાયન્સ મિશન આવ્યું. 1905ની સાલમાં પ્રભુએ સાધુ સિંદરસિંહ સાથે વાત કરી અને નોર્થ ઇસ્ટમાં અને તિબેટમાં સુવાર્તાની જાણે કે વહેંચણી કરવામાં આવી. આવા અનેક દાખલા વાલા ભાઈ બહેનો આપી શકાય. રિવાઇવલ ફાટી નીકળ્યું. અંગ્રેજી બોલતા દેશોમાંથી સુવાર્તા એશિયામાં આવીને ઊભી રહી. દુઃખની વાત એ છે ફર્સ્ટ વર્લ્ડ વોર આવ્યું. ફર્સ્ટ વર્લ્ડ વોર આવતાની સાથે જ આ જે મિશનરી ઉત્સાહ હતો, જે ફિલાડેલ્ફિયાની યુગ હતો કે જે મિશનરી ઝીલ સાથે આગળ વધતો હતો, એ મંદ પડી ગયો અને લગભગ 1926ની સાલથી પૃથ્વી પર લાઓદિકિયાની મંડળીના યુગની શરૂઆત થઈ. 1926ની સાલથી પૃથ્વી પર કદાચ 2-3 વર્ષ આમ તેમ હોઈ શકે, પણ એ સમયથી પૃથ્વી પર લાઓદિકિયાના સમયની શરૂઆત થઈ. 94 વર્ષ પહેલા લાઓદિકિયાની મંડળીનો યુગ એ પૃથ્વી પર જાણે કે વાલા ભાઈ બહેનો શરૂ થઈ ચૂકેલો છે અને એ યુગના આપણે ભાગીદાર છીએ. આવતા શનિવારે લાઓદિકિયાની મંડળી વિશે આપણે જોવાના છે. છેલ્લી મંડળી, છેલ્લો યુગ જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. પ્રભુ એ સમય માટે મને અને તમને તૈયાર કરે. મારો વિશ્વાસ છે આજનું જે શિક્ષણ, આજની જે માહિતી છે એણે તમને ચોક્કસ ઉત્તેજન આપ્યું હશે. વાલા ભાઈ બહેનો, એક વાત બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું, ભલે હું ને તમે ગમે તે મંડળીના સભ્ય હોઈએ, પણ એ ફિલાડેલ્ફિયાના યુગ સાથે કોઈક રીતે જોડાયેલી છે. એ પ્રભુની મંડળી છે. એ વાત સતત યાદ રાખીએ, સતત સ્મરણમાં રાખીએ અને પ્રભુ ઈચ્છે છે એવા પ્રભુના સેવકો અને સંતો બનીને જીવનમાં આગળ વધીએ. ફરી એકવાર તમારા સર્વનો આભાર માનું છું. આ રીતે અમારી સાથે જોડાવાને માટે, આ વ્યવસ્થાને માટે આપણે પ્રભુનો આભાર માનીએ. ગુજરાત ડાયોસીસના માનવન બિશપ રાઇટર સિલ્વાન સાહેબનો આભાર માનીએ. ઈસી કમિટીનો આભાર માનીએ કે જેમના માધ્યમ દ્વારા આ વ્યવસ્થા હજુ પણ કન્ટિન્યુ થઈ રહી છે અને એનો લાભ આપણે પ્રાપ્ત કરી રહ્યા છે. ફરી એકવાર વિનંતી કરીશ, મારા માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો. તમારી પ્રાર્થનાઓ મારા માટે ખૂબ જ બળવંત પુરવાર થાય છે. પ્રભુના નામને માન અને મહિમા આપતા આવો આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુજી, આ સમયને માટે ફરી એકવાર આભાર માનીએ છીએ. અમે આજે પ્રભુજી ગમે તે મંડળીના સભ્ય છીએ, પણ એ મંડળીનો પાયો પ્રભુજી બાઇબલની અંદર ફિલાડેલ્ફિયાના યુગની સાથે સંકળાયેલો છે. પ્રભુજી, આ મંડળી પ્રભુજી તમારી છે, જેનું શિર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એ મંડળીના તમે અમને સભ્ય બનાવ્યા છે. એફએસસી 1:4 પ્રમાણે પ્રભુજી તમે અમને પસંદ કર્યા છે, તમે અમને તમારું નામ આપ્યું છે. એ બાબતને સતત યાદ રાખીને પછી મંડળીના પ્રજ્વલિત સભ્ય તરીકે, સળગતા સભ્ય તરીકે, મંડળીના ઉત્તેજિત સભ્ય તરીકે કાર્ય કરવાને માટે, તમારા નામને મહિમા આપવાને માટે, પ્રાર્થનાવાદી વચનવાદી જીવન જીવવાને માટે પ્રભુજી અમારી સહાય તથા મદદ કરો. ફરી એકવાર પ્રભુજી અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ, અમારા દેશને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. જે પરિસ્થિતિમાંથી પ્રભુજી સમગ્ર દેશ પસાર થઈ રહ્યો છે, યશાયા 53:4-5માં તમારું જે દૈવી સાજાપણું અમારે માટે સિદ્ધ કરવામાં આવેલું છે, એ દૈવી સાજાપણાનો સ્પર્શ ભારત દેશને થાય અને ભારત દેશ કોરોના મુક્ત બને તેવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. તમામ જે કોવિડ વોરિયર્સ છે તેમને પણ તમારી કૃપા, જ્ઞાન, દાપણ, સામર્થ્ય, સુરક્ષિતતા આપો તેવી પણ મારી પ્રાર્થના છે. દુનિયાના બીજા દેશો જ કે જેઓ આ મહામારીનો ભયાનક અનુભવ કરી રહ્યા છે, તેમને પણ આ પરિસ્થિતિમાંથી તમે મુક્ત કરો અને એ દ્વારા પ્રભુજી તમે એકલા જ મહિમા પામો. આ બધી સમય બારીક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમને લેવાને માટે આવી રહ્યા છે. એ બાબતને સતત યાદ રાખતા, વાગોળતા અમારી કમરો બાંધેલી રાખીએ, અમારા દિવસ સળગતા રાખીએ અને તમને મહિમા મળે તેવું જીવન જીવવા અમે સતત પ્રયત્નશીલ રહીએ તેવી પ્રાર્થના કરીએ છીએ. પવિત્ર, સુયોગ્ય, ડાઘ, એબ કરચલી વગરનું જીવન જીવવા પ્રભુ તમે અમારી સહાય તથા મદદ કરો. ફરી એકવાર સર્વ બાબતને માટે ધન્યવાદ આપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળી છે માટે આભાર માનીએ છીએ. આમેન. ऊंचा आकाश ऊंचा
ઊંચા અવાજે દૂતો પોકારે છે કે રાજા ઈસુ પધારે છે, કે રાજા ઈસુ પધારે છે. આનંદ ગીતો ગાય છે, આનંદ ગીતો ગાય છે, પાંખો પ્રસારે છે. ઊંચા આકાશે ઊંચા અવાજે દૂતો પોકારે છે કે રાજા ઈસુ પધારે છે, કે રાજા ઈસુ પધારે છે. સૂરજ થયો છે લોહીરૂપ, ચાંદો બુજાયો રે. સૂરજ થયો છે લોહીરૂપ, ચાંદો બુજાયો રે. તારાઓ લાગ્યા હાલવા, ચમકાર છાયો રે. તારાઓ લાગ્યા હાલવા, ચમકાર છાયો રે. ઊંચા આકાશે ઊંચા અવાજે દૂતો પોકારે છે કે રાજા ઈસુ પધારે છે, કે રાજા ઈસુ પધારે છે. ત્યાં ના મળે છે માંદગી, ત્યાં ના મળે છે મોત. ત્યાં ના મળે છે માંદગી, ત્યાં ના મળે છે મોત. જીવન બને અનંત ત્યાં, જલતી સદાય જ્યોત. જીવન બને અનંત ત્યાં, જલતી સદાય જ્યોત. ઊંચા આકાશે ઊંચા અવાજે દૂતો પોકારે છે કે રાજા ઈસુ પધારે છે, કે રાજા ઈસુ પધારે છે. મળવા રહો તૈયાર કે